કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે પાદરા મેમન જમાત દ્વારા પાદરા ખાતે આવેલ હજરત પીર બાવા મિયા હોલમાં ગત રોજ રાત્રે પાદરા મેમન જમાતના નવા હોદ્દેદારો અને મેનેજિંગ સભ્યોની નિમણૂકનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઝોનલ સેક્રેટરી જનાબ હાજી ગુલામ દાઉદ મેમનની આગેવાની હેઠળ રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવત તેમજ પ્રવચનથી શરૂ કરી આવેલ મહેમાનોને તેમજ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા હોદ્દેદારોની પસંદગીમાં પાદરાના પ્રમુખ તરીકે જનાબ મેમન સફીભાઈ માજીદભાઈ, ઉપપ્રમુખ મેમન યાકુબભાઈ અહેમદભાઈ, સેક્રેટરી મેમન મોહમ્મદ અલી કાદરભાઈ, ખજાનચી તરીકે મેમન જાવેદભાઈ મજીદભાઈ અને મેમન ઇમરાનભાઈ ઇકબાલભાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી। હાજર પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધા હતા। આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના સેક્રેટરી હાજી ગુલામ દાઉદ મહેમાન સાથે વડોદરા મોરબી ટંકારા મેમન જમાતના ઉપપ્રમુખ ઇકબાલભાઈ મેમન ઉર્ફે આઈડી સાથે વડોદરા મેમન જમાતના મેરેજ બ્યુરો ચલાવતા મેમન અબ્દુલ રહેમાનભાઈ સહિત મોટી સંખ્યામાં પાદરાના સ્થાનિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। पापा ये चेक कंपल वाला वही चालू थी और टीमों में बड़ी जमा की वो छठी नस्ल से आगे प्रमुख के साथ सलीम भाई ना भी इकबाल भाई जो छोटे जी भी टीम है लेडी में जी की है तो तेरे टीम में जमाई है आए लोग मध्ये का मत होता आया वडील અને કાયમ મેમન સમાજે કોઈ બી પંચાયત કરી ડોક્ટર લગ્યા લંબાયેલા પહેલા પ્રોફેસર અમુક આગળ નામ જોન પેપર મેમન જમાત વિશે ऑल इंडिया मेमन जमात फेडरेशन या प्रमुख भाई ऑफिसर पादरा मेमन जमात चालू जाए तो पादरा मेमन जमात क्या सजा के प्रमुख हुआ ये बीमारी में बहुत हुआ तो क्या है बेचारा बोली को बहुत तकलीफ है बोली भी नहीं सकता इकबाल भाई ने सलाह करिया थी इकबाल भाई का राजीनामा दिया तो ये राजीनामा ने जो किया है राजीनामा को डीवीडी दिया है डीवीडी दिया है नाउ को बॉम्बे में डीवीडी दिया है इनके बाद इकबाल भाई क्या आए तात्कालिक पादरा लो ने पादरा ने आए नई जमात दवा उद्देदार बनाई गई जिनसे जमात को कम अज्ञा हो जाए जैसे हम रहमान के कार्यक्रम में रहमान भाई क्या उसके टीम आया कि सजे माथेरा के अंदर भाई रफीक भाई ने बताओ बड़ी कल्याणी टीम है अब सच मेमन डे के 9 तारीख के लिए 29 पे रोज ये वडोदरा में हो इतनी जी के बोला कि नहीं ऐसा एक हॉस्पिटल में कर दिए गए मेमन जमात करा से फूड पैकेट लेना होती सीरियल तेरी साथ मुलाकात थी तो नक्की करिया से माथेरा के अंदर नवी कमेटी बनाई जाती नवी कमेटी के लिए साथ आगे आए हो आए बड़ा मिली ने सुनती ने साझा लिए वडे लगते आइए आपका प्रोफेसर अबू भाई मजीद भाई અને બીજા બધા કે જૂના બી મુજબ ઊંચા જાના દિખાઈ ના મુકે અસા પહેલા જના વસે અબુ ભાઈ ને જના વસે અબુ ભાઈ ને સા કિસી को करना वसे प्रोफेसर अबू भाई ने वो जमानो पियो वो जो जमानो पियो है वो जो इंटरनेट जो जमानो है युवान आए ने उसको कम કરી શકે તો એડો આવજો તો માફ કરી જાવ અમે બડી મળી જોઈએ એને ચડો છે काम जो है तो नहीं करो पर
નવજવાનની અંદર જે રસ છે સાથે ઇકબાલભાઈ મેમણ વાઇસ પ્રેસિડેન્ટ ગઈ વાર બનાવ્યો છે વડોદરાની 4 જમાતો પૂંજી જોડની અંદર 4 જમાતો હોય 4 જમાતો 13 જમાતો દર વાર 2024માં બનાવ્યો છે નવી બાકી મોરબી ટેકરા મેમણ જમાત બનાવ્યો છે બાકી વડોદરા હાલે મેમણ જમાત એવી મોટી જમાત છે ઇન્ડિયન જે પછી કચ્છની હુआ એની કે સમજાઈને નવી ટીમ જવાની જે ઊભી કરી હશે તેની જમાત અસાજી અમરેલી મેમણ જમાત હોય ઓછા 7મે વાર રજાકભાઈ ઈસાભાઈ તો અમરેલી મેમણ જમાત થોડી કે સમજાયા છે તે બી એક જમાત ઊભી કર્યા છે અને ચોથી જમાત અહીં પાદરાજી હોય અલ્લાહ જા બહુ મોડા ઉસા વિના જોડે તો પૂછ્યા અલ્લાહ તો કે હું દીદી આ ચોથી જમાત બનાવ્યો તો એ સામેથી આવ્યો इकबाल जो मसलो तो बाकी इकबाल भाई को बहुत कम करना हुआ इकबाल भाई कम ना करे ना इकबाल भाई कम करना हुआ आगे ते प्रो करे जो प्रो ना करे जो ये पूछनो से नहीं कि जरा आप इकबाल तो भी और दे चली नहीं घर उड़ दे हो मुझे छोड़ा हुआ फिर अल्लाह ने की जाहिर करा तो हम मेहमान रफीक भाई मजीद भाई इन्हीं का प्रमुख तरीके जाहिर करा दो प्रमुख में मेमण याकूबभाई अहमदभाई सेक्रेटरी में मेमण मोहम्मद अली कादरभाई मेमण जावेदभाई मजीदभाई नंबर 1 હું ગજાની લેડે આવ્યો તો બાકી મોટા બોડી અંદર જે ઘરે જો આય રજિસ્ટ્રેશન મરાઠભાઈ ઇકબાલભાઈ સેક્રેટરી તરીકે મંત્રી તરીકે મેમણ અફજલભાઈ અનિલભાઈ ये मंत्री तरीके मेमण अल्ताफभाई आरिफभाई मेमण आरिफभाई इस्माइलभाई ये मंत्री तरीके मेमण साजिदभाई अजीतभाई ये मंत्री मेमण आसिफभाई कादरभाई मेमण मिनारभाई अबूभाई ये 11 बजे की जाहिरात की है क्या कारोबारी भी लोग बनाए ना उनमें मुझे कि समावेश करना कारोबारी जैसा ये बड़ी कम्युनिटी बनाए ना तो मुझे कि ना कोई भी चीज जो है वहाँ बताया मैं ये ना कड़ा नहीं होना थी तो भाजा नाम होना के नाम बहुत भी भाजो कम किया हो इंशाल्लाह जो અને જમાત જે ભાઈ જે बुजुर्ग है इनकी सलाह प्रमाणे इनके मार्गदर्शन हेठળ बात काम करके मेरी हम दुआ अल्लाह पास करा तो मैं दुआ के साथ में और ये भी जोड़ो से टाइम बता इतने जे बैठा हो वो सारी गाल है એવી રીતે હંમેશા એવી રીતે ભેગા થઈને ભેગા અને સાથ में कोई कम जो कम कर जाए तो अल्लाह पास दुआ करा तो अस्सलाम वालेकुम આ વડોદરાની અંદર જે અમારી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની ઝોનલની અંદર આ પાદરા મેમણ જમાત આવે છે મારી હસ્તક 4 જમાતો છે ઝોનલ સેક્રેટરીની એક છે મોરબી ટેંગારા મેમણ જમાત વડોદરા બીજી જમાત છે વડોદરા મેમણ જમાત હાલ આવી વડોદરા અમરેલી મેમણ જમાત વડોદરા અને ચોથી છે આ પાદરા મેમણ જમાત એ ચાલુ જ છે અમારા ઇકબાલભાઈ એ ના તબિયત સારી ના હોવાથી એમની જગ્યાએ આજે નવા હોદ્દેદારોની અહીંયા અમે વરણી કરી છે અને એના માટે આવ્યા છીએ અમે લોકો ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનના અમારા પ્રમુખ જનાબ હાજી ઇકબાલભાઈ ઓફિસર સાહેબે એમને શુભેચ્છા પાઠવી છે અને કીધું છે તમે જઈ આવો અને મેં નવી કમિટીને અને જે બી તમને આની સલાહ હું એ જાહેરાત કરું છું એમને બી કહું છું અમારી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન તરફથી હાઉસિંગ મેડિકલ અને વિધવા અને વેપારીઓના માટે 2 લાખ રૂપિયાની જે લોન આપવામાં આવે છે એ જરૂરથી અમે તમે કાયદેસરની તમે ફોર્મ તમને મોકલવામાં આવશે એ પ્રમાણે તમે ભરીને મોકલશો અને મારી ઝોનલ સેક્રેટરીની સહી હશે ત્યાંથી તમારે મંજૂર થઈને આવશે એવી હું આશા રાખું છું અને વધુમાં એ કહીશ
આ વખતે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશને 2,33,15,000 રૂપિયા મંજૂર કર્યા છે. દુનિયાની અંદર પહેલો રેકોર્ડ છે ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનનો. તો 3 મહિનાની અંદર મિટિંગ થઈ, એમાં 2,33,15,000 રૂપિયા મંજૂર કર્યા છે. એવી રીતે અમે આશા રાખીએ છીએ તમે જે બી ફોર્મ મોકલશો પાદરા મેમન જમાતને જરૂર બંધાવ હશે એ જ મોકલવાના છે, જરૂર બંધ હશે એ જ માંગશે, જરૂર બંધને આપવાના છે. એ સલાહ અમે આગળ વધારીશું અને તમે આ રીતે તમને સાથ આપતા રહીશું અમે એવી અપેક્ષા રાખું છું. અને નવી ટીમ જે આવી છે અમારી, મારા તરફથી ભાઈ ઇકબાલભાઈ આવ્યા છે અહીંયા, ઇકબાલ ઇસ્માઇલ બાવા, એમના તરફથી ભાઈ અમારા અબ્દુલ રહેમાન અને અમારા સાદિકભાઈ કાજલવાલા, એમના તરફથી બધા હોદ્દેદાર જે થયા છે એમને અમારા જે વડીલો બેઠા છે મારી કરતાં ઉંમરમાં મોટા છે, અને ખાસ કરીને અમારા અબુભાઈ જે મારા સાથીદાર છે, હું એમને ત્યાં મિટિંગમાં હતો હતો અને એમને ત્યાં મિટિંગ પહેલાં થતી હતી, એ બધાનો હું આભાર માનું છું. અને આશા રાખું છું તો અલ્લાહ પાક આ બધાને તંદુરસ્તી સાથે કોમનું કામ આગળ વધારે એવી અપેક્ષા દુઆ કરું છું. અસ્સલામુ અલૈકુમ. હું પહેલો તો અજીઝ સાહેબનો શુક્રિયા અદા છું ને ઇકબાલભાઈનો શુક્રિયા અદા છું ને અમારા રહેમાનભાઈ જે અમારે પહેલાં મળ્યા મારા જોડે, એમની જોડે મિટિંગ થઈ ને એમને ખૂબ ખૂબ આભાર આપું છું કે અમારે એકજૂટ બનાવવાનું એમનો બહુ એ છે. ને બીજા મારા 11 મેમ્બરો છે ને જે અમન જમાત છે જે કામ કહેશે ઇન્શાલ્લાહ એ પૂરા થશે એવી આશા રાખું છું કે પૂરા થાય. रफीकभाई मजीदभाई मेमन, पादरा जमात नो प्रमुख. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें